ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હું નિકુંજ કડવાલા, એકલવ્ય કોમર્સ. ફરી એકવાર આપણે ધોરણ 12 કોમર્સ નામાંના મૂળ તત્વો ભાગ 2 એમાં કંપનીના વાર્ષિક હિસાબોની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 10 અને આ છેલ્લો દાખલો છે, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ દાખલાની આપણે ચર્ચા કરીશું. બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણેના દાખલા 11 માર્ક્સમાં પૂછાય છે. ખૂબ જ સરળ દાખલાઓ છે. કોઈ પણ પ્રકારની બીજી આંટી ઘૂંટીવાળી ગણતરી આવતી નથી. માત્ર આપણે જે યાદ રાખવાનું છે એ શું યાદ રાખવાનું છે? ફોર્મેટ યાદ રાખવાનું છે. એટલે આણે આપણને કાચું સરવૈયું આપેલું છે, અને કાચું સરવૈયું આપેલું હોય એટલે એક ઉધાર બાકી અને જમા બાકી. ઉધાર બાકીનો મતલબ છે કાં ખર્ચ હોય અથવા તો મિલકત હોય, બેમાંથી એક હોય. ઉધાર બાકીનો મતલબ છે કાં ખર્ચ હોય અને કાં મિલકત હોય. અને જમા બાકીનો મતલબ છે કાં આવક હોય અથવા તો જવાબદારી હોય, બેમાંથી એક હોય. એટલે ઉધાર બાકી હોય તો કાં ખર્ચ હોય કાં મિલકત હોય, જમા બાકી હોય કાં આવક હોય તો જવાબદારી હોય. અંતમાં તમે જોશો એણે આપણને પાકું સરવૈયું તૈયાર કરવાનું કીધું છે, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના કીધા છે. વાર્ષિક હિસાબો તૈયાર કરવાના એટલે આપણે એક નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડશે. નફા નુકસાન ખાતું તૈયાર કરીએ તો નફા નુકસાન ખાતાની અંદરથી જે પાર્થ લિમિટેડ છે, પાર્થ લિમિટેડને એક વર્ષ દરમિયાન કેટલો નફો થયો તે જાણવા મળશે. જેવી રીતે પાકા સરવૈયાનું જે પત્રક છે, એ પત્રકનું જે ફોર્મેટ છે એમાં નક્કી કરેલા સ્ટેપ છે, એવી રીતે નફા નુકસાન ખાતું છે એ નફા નુકસાન ખાતામાં પણ એના નક્કી કરેલા સ્ટેપ છે. પહેલાં એ હું તમને સમજાવી દઉં. જો આ આપણને પાર્થ લિમિટેડનું આ નફા નુકસાનનું પત્રક છે. આ પાર્થ લિમિટેડનું નફા નુકસાનનું પત્રક છે. જુઓ તમે, આ પત્રકની આપેલું છે. આ પત્રક દાખલા નંબર કેટલામાં છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 10 આપેલો છે. વિગત, નોંધ નંબર, રકમ અને રકમ. કુલ કેટલા ખાના થયા? 4 ખાના. એક વિગત, એક નોંધ નંબર, એક રકમ અને રકમ. સૌથી પહેલી વિગત આપણે કઈ લેવાની છે? કામગીરીમાંથી ઉપજ. શું છે? કામગીરીમાંથી ઉપજ. તો કામગીરીની ઉપજનો મતલબ અહીંયા શું થશે? કામગીરીની ઉપજનો મતલબ છે વેચાણ માઇનસ વેચાણ પરત, મતલબ કે ચોખ્ખું વેચાણ. તમારે અહીંયા શું લખવાનું છે? વેચાણ માઇનસ વેચાણ પરત, એટલે કે ચોખ્ખું વેચાણ. એટલે આ પહેલું કામગીરીની ઉપજ. બીજું આવશે અન્ય ઉપજ. તો તમને એમ થશે કે અન્ય ઉપજ એટલે શું? અન્ય ઉપજ એટલે કે મળેલ વટાવ હોય, મળેલ કમિશન હોય, મળેલ ભાડું હોય, મળેલ દલાલી હોય, રોકાણ વેચાણનો નફો હોય, મિલકત વેચાણનો નફો હોય. તો બધું આ અન્ય ઉપજમાં લેવાનું રહેશે. અને આ બેયનું આપણે ટોટલ કરીએ. શેનું ટોટલ? તો કે કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ, એનું જે ટોટલ કરશું એને આપણે કુલ ઉપજ કહીએ છીએ. શું? પેલું કામગીરીમાંથી ઉપજ, બીજું અન્ય ઉપજ. આ બંનેનું ટોટલ કરીએ એટલે કુલ ઉપજ. અને આ બધી વિગત તમને કાચા સરવૈયાની જમા બાકીમાં મળશે. ક્યાં જોવા મળશે? કાચા સરવૈયાની જમા બાકીમાં આ વિગતો તમને જોવા મળશે. શું કામ જમા બાકીમાં જોવા મળે? કારણ કે ઉપજ છે ને, એટલા માટે. એટલે પેલું કામગીરીમાંથી ઉપજ, એમાં પ્લસ કરશું અન્ય ઉપજ, એટલે ટોટલ થશે કુલ ઉપજ. એટલે 11,25,000 ને પ્લસ 30,000 એટલે 11,55,000 તમે કહી શકો. પછીનું જે સ્ટેપ આવશે એ આવશે ખર્ચાઓ. શું આવશે? ખર્ચાઓ. ખર્ચાઓની અંદર સૌથી પહેલી વિગત એ આવશે ખરીદી. ખરીદીનો મતલબ અહીંયા એમ થાય છે, ખરીદી માઇનસ
ખરીદ પરત એટલે કે ચોખ્ખી ખરીદી. ખરીદી માઇનસ ખરીદ પરત, ચોખ્ખી માઇનસ ખરીદ પરત એટલે આપણને ચોખ્ખી ખરીદી મળે. ચોખ્ખી ખરીદી ન હોય તો વેચેલ માલની પડતર હોય તો તમે અહીંયા લખી શકો. એટલે પહેલું શું આવ્યું તમારું? ખર્ચાઓની અંદર પહેલું આવ્યું ખરીદી, બીજું સ્ટોકમાં ફેરફાર. તો કે આ સ્ટોકમાં ફેરફાર એટલે શું? તો કે આ સ્ટોકમાં ફેરફારની અંદર આપણે સરખામણી કરવાની છે. શું કરવાની છે? સરખામણી. કોની સરખામણી કરવાની છે? તો કે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂઆતના સ્ટોકની સરખામણી આપણે આખર સ્ટોક સાથે કરવાની છે. અને જો શરૂઆતના સ્ટોક કરતાં આખર સ્ટોકની રકમ વધારે હોય તો જે તફાવત હોય એ રકમને આપણે માઇનસમાં દર્શાવવાના રહે. દાખલા તરીકે શરૂઆતના સ્ટોક કરતાં આખરનો સ્ટોક 10,000 વધારે છે, એટલે કે શરૂઆતનો સ્ટોક 30,000 છે અને આખરનો સ્ટોક 40,000 છે, તો આપણે કાઉન્સમાં 10,000 દર્શાવવાના રહેશે. અને કાઉન્સનો મતલબ શું થશે? માઇનસ. કાઉન્સનો મતલબ શું થશે? માઇનસ. એટલે ખર્ચાઓની અંદર સૌથી પહેલું ખરીદી, એટલે કે ખરીદીનો મતલબ ચોખ્ખી ખરીદી, પછી સ્ટોકમાં ફેરફાર, પછી આવશે પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચાનો મતલબ છે સીધા ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચાનો મતલબ શું છે? સીધા ખર્ચા. એમાં નૂર, જકાત, આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું, પછી તમે મજૂરી પણ લઈ શકો, મજૂરી વગેરેનો સમાવેશ થાય છે. શું પ્રત્યક્ષ ખર્ચાની અંદર સમાવેશ શું થાય? નૂર, જકાત, આવક માલ ગાડા ભાડું, મજૂરી, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? આમાં થઈ શકે છે. એટલે ફરીવાર પહેલું શું હતું? તો કે ખર્ચાઓ. ખર્ચાઓની અંદર પહેલું શું આવે? તો કે ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદીનો મતલબ ખરીદી માઇનસ ખરીદ પરત. બીજું સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફારનો મતલબ શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. ત્યારબાદ આવશે પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા બાદ શું આવશે? કર્મચારી લાભના ખર્ચા. કર્મચારીને મળતા લાભના ખર્ચા. તો કે કર્મચારીને લાભ ક્યાં ક્યાંથી મળે? તો કે એને બોનસથી મળે, કમિશનથી મળે, પગારથી મળે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ બધું કર્મચારી લાભના ખર્ચા થાય. તો કર્મચારી લાભના ખર્ચા અહીંયા દર્શાવવાના રહેશે. રેડી? એટલે ફરીવાર ખર્ચાઓની અંદર પહેલું શું આવશે? ચોખ્ખી ખરીદી, પછી સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, અને હવે આવશે નાણાકીય પડતર. શું આવશે? નાણાકીય પડતર. નાણાકીય પડતર એટલે કોઈ પણ જગ્યાએથી આપણે ઉછીના નાણાં લીધા હોય અને ઉછીના નાણાંનો ઉપયોગ કરવા માટે થઈને જે પૈસા આપણે વાપરવા પડે એને તમે નાણાકીય પડતર કહી શકો. બીજી રીતે એકાઉન્ટિંગની ભાષામાં એને આપણે કહી શકાય વ્યાજ. ટૂંકા ગાળાની લોન પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, જાહેર થાપણ કે લોન પર વ્યાજ, બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ, દરેક પ્રકારના વ્યાજ નાણાકીય પડતરની અંદર આવશે. અને પછી આવે છે ઘસારો. ઘસારાનો મતલબ શું છે? દરેક પ્રકારની દ્રશ્ય અને અદૃશ્ય મિલકત પર ગણાતો ઘસારો. દ્રશ્ય અને અદૃશ્ય મિલકત પર ગણાતો ઘસારો. એમાં તમે કાયમી મિલકતોના બે ભાગ પડે, એક દ્રશ્ય અને બીજું અદૃશ્ય મિલકત. દ્રશ્ય મિલકત એટલે તો કે મકાન ઉપર, ફર્નિચર ઉપર, મોટરકાર ઉપર, ટ્રક ઉપર, વ્હીકલ ઉપર. અને એવી રીતે અદૃશ્ય મિલકતમાં તો કે માંડી વાળેલ પાઘડી, માંડી વાળેલ પેટન્ટ, માંડી વાળેલ ટ્રેડમાર્ક વગેરે. એટલે કે જે કાંઈ ઘસારો હશે એ ઘસારો ક્યાં લખાશે? આ ઘસારો અહીંયા આપણે દર્શાવવો પડશે. હવે ઘસારાની અંદર બીજી 2-3 વિગતો, માંડી વાળેલ ડિબેન્ચર વટાવ હોય, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, માંડી વાળેલ સંશોધન અને વિકાસ ખર્ચ હોય. તમને એક યાદ કરાવું, પાકા સરવૈયાનું પત્રક આપણે બનાવતા હતા. પાકા સરવૈયાનું પત્રકની અંદર આપણે અન્ય બિનચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતો, કઈ અન્ય બિનચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોની અંદર તમે જોયું હતું કે ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન વિકાસ ખર્ચ. જો 12 માસ બાદ માંડી વાળવાનો હોય તો અન્ય બિનચાલુ મિલકતમાં આવે, અને 12 માસ પહેલાં 12 માસની અંદર માંડી વાળવાનો હોય તો અન્ય ચાલુ મિલકતમાં આવે. આ એ જ ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન વિકાસ ખર્ચ જેટલો માંડી વાળ્યો હોય
એ બધો ક્યાં આવશે? અહીંયા ઘસારાની અંદર દર્શાવવાનો રહેશે. એટલે કે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, માંડી વાળેલ સંશોધન ને વિકાસ ખર્ચ વગેરે. બરાબર. અને છેલ્લે આવશે અન્ય ખર્ચા. છેલ્લે શું આવશે? અન્ય ખર્ચા. અન્ય ખર્ચાનો મતલબ છે કે ઉપરની એકેય વિગતમાં ન આવેલા હોય તેવા. દાખલા તરીકે ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચ, ભાડું, તાર ટપાલનો ખર્ચ, સ્ટેશનરીનો ખર્ચ, માંડી વાળેલ ઘાલખાદ વગેરે અન્ય ખર્ચની અંદર આવશે. ફરીવાર અન્ય ખર્ચા એટલે ક્યાં? તો કે તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા, માંડી વાળેલ ઘાલખાદ વગેરે. પણ અહીંયા કાંઈ આપણને આપ્યા નહોતા. એટલે સૌથી પહેલાં આપણે ગોઈતું કુલ ઉપજ. આ કુલ ઉપજમાંથી આપણે શું બાદ કરશું? કુલ ખર્ચા. એટલે જે જવાબ આવે એ કરવેરા પહેલાંનો નફો હોય. શું હોય? કરવેરા પહેલાંનો નફો હોય. અને આ કરવેરા પહેલાંનો જે નફો મળશે એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરવાની રહે. અહીંયા કરવેરાની જોગવાઈ આપેલી નથી. જો કરવેરાની જોગવાઈ આપી હોત તો આ કરવેરાની જોગવાઈ પાકા સરવૈયાની અંદર ચાલુ જવાબદારીના હેડિંગ હેઠળ ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણે લખત. ક્યાં લખત? ઇક્વિટીને જવાબદારી બાજુ. ઇક્વિટીને જવાબદારી બાજુમાં એનું મુખ્ય શીર્ષક આવત ચાલુ જવાબદારી અને પેટા શીર્ષક આવત એનું ટૂંકા ગાળાની જોગવાઈ. અને ત્યારબાદ આવશે કરવેરા બાદનો નફો. અને કરવેરા બાદનો નફો આપણે પાકા સરવૈયામાં લઈ જાય છીએ. અને પાકા સરવૈયામાં ક્યાં લઈ જાય છે? અનામત અને વધારાની અંદર લઈ જાય છે. તો આ દાખલાની અંદરથી આપણે શું કરવાનું છે? એક નફા નુકસાન પત્રક બનાવવાનું છે. નફા નુકસાન પત્રક બનાવી એનો નફો આપણે ગોતશું. એ નફો પાછો આપણે ક્યાં દર્શાવવાનો છે? પાકા સરવૈયામાં. ક્યાં દર્શાવવાનો છે? પાકા સરવૈયામાં અનામત અને વધારોમાં. નફો હોય તો અનામત અને વધારોમાં પ્લસ થશે અને ખોટ હોય તો શું થશે? બાદ થશે. હવે સૌથી પહેલાં આપણે નફા નુકસાન ખાતાનું શરૂઆત કરશું. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ એક આવશે વેચાણ આવશે. એક વેચાણ 11,25,000 આવશે. અને બીજી કોઈ અન્ય ઉપજ આપણને આપેલી હોય તો એ આવશે એક વેચાણ 11,25,000 અને અન્ય ઉપજ આપણને અહીંયા આપેલી છે 30,000 રૂપિયા. એટલા બે વિગત આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવી શકશું. જો આ રહ્યું છે બે વિગત. કામગીરીમાંથી ઉપજ વેચાણ, અન્ય ઉપજ 30,000. આ બંનેનો ટોટલ એટલે આપણને મળી ગઈ કુલ ઉપજ. કુલ ઉપજ મળી 11,55,000. આ 11,55,000માંથી હવે આપણે બધા ખર્ચાઓ બાદ કરવાના રહેશે. ખર્ચાઓની અંદરથી પેલી બે વિગતો તમે ધ્યાનમાં લ્યો. એક ખરીદી અને બીજું સ્ટોકમાં ફેરફાર. ખરીદીનો મતલબ છે ખરીદી માઇનસ ખરીદ પરત અથવા તો સ્ટોકમાં ફેરફાર. પેલી જે મુખ્ય જે બે બાબતો છે. હવે જો ખર્ચની વાત આવે ને એટલે ખર્ચ તમને ક્યાં જોવા મળશે? તો કે ખર્ચ તમને ઉધાર બાકીમાં જ જોવા મળશે. ખર્ચ ઉધાર બાકીમાં જોવા મળશે તો એમાં તમને કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા તો એનું હેડિંગ જ આપ્યું છે નાણાકીય પડતર. તો એ વ્યાજને લગતો ખર્ચો છે. બરાબર છે. આ કર્મચારી લાભને ખર્ચા નાણાકીય પડતર. પછી આપણે જે ગોતતા હતા એ ખરીદી આપેલી નથી પરંતુ વેચેલ માલની પડતર આપેલી છે. સ્ટોકનો શરૂઆતનો સ્ટોક કે આખર સ્ટોક આપેલો નથી. એટલે પેલી ત્રણ કઈ આવે છે? પહેલાં ખરીદી, પછી સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા પણ તમને અહીંયા ક્યાંય એકેય રકમમાં ક્યાંય આપેલા છે? નથી આપેલા. એટલે પહેલી ત્રણ વિગતો અહીંયા પૂરી થઈ જશે. કઈ? તો કે એક વેચેલ માલની પડતર, એક વેચેલ માલની પડતર, સ્ટોકમાં ફેરફાર નથી આપ્યું અને પ્રત્યક્ષ ખર્ચામાં પણ કાંઈ વિગત આપી
નથી. કઈ કઈ વિગત નથી આપી તમને? એક, સ્ટોકમાં ફેરફાર નથી અને પ્રત્યક્ષ ખર્ચા આપેલા નથી. હવે આવશે કર્મચારી લાભના ખર્ચા અને નાણાકીય પડતર. કર્મચારી લાભના ખર્ચા, અહીંયા આપણને હેડિંગ હેઠળ જેણે આપી દીધું છે કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર ને કર્મચારી લાભના ખર્ચા, એટલે 1,95,000 અને 26,250 આપણે ક્યાં આપી દેશું? નફા નુકસાન પત્રકની અંદર ખર્ચની અંદર આપી દેશું. જુઓ રકમમાં, જવાબમાં જુઓ છે આમાં પ્રત્યક્ષ ખર્ચા તો હતા નહીં. આ કર્મચારી લાભના ખર્ચા, આ નાણાકીય પડતર, અને ત્યારબાદ આવે ઘસારો. ઘસારો આપણને 33,750 આપ્યું છે. અન્ય ખર્ચા આપણને કાંઈ આપેલા નથી. એટલે અહીંથી આપણો ટોટલ કેટલો થાય? 8,55,000. બીજી વાર એકવાર ફરી વાર કહું, તમારે ખર્ચા ગોતવાના હોય ને ત્યારે ખર્ચા તમને ઉધાર બાકીમાંથી જ મળશે. આવક ગોતવાની હોય તમને જમા બાકીમાંથી જ મળશે. તો કઈ કઈ વિગતો આપણે ધ્યાનમાં લઈ લીધી એ આપણને યાદ રાખવું જોઈએ. અને ત્યારબાદ હવે નફા નુકસાનનું પત્રક પૂરું થઈ જાય પછી આપણે પાક્કું સરવૈયું બનાવવાનું રહેશે. એટલે 11,55,000માંથી 8,55,000 બાદ કરીએ એટલે કરવેરા પહેલાંનો નફો આપણને મળશે 3 લાખ. આ 3 લાખ નફો મળ્યો, પરંતુ અહીં કરવેરાની જોગવાઈ કાંઈ આપી નથી. એટલે આપણો કરવેરા પહેલાંનો નફો અને કરવેરાના બાદનો નફો બંને કેવા થાય? સરખા થાય. અને અહીં લખ્યું છે ને ક્યાં લઈ ગયા? પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં ક્યાં લઈ જઈશું આપણે? અનામત અને વધારોમાં. ક્યાં લઈ જઈશું? અનામત અને વધારો. જે ઇક્વિટી ને જવાબદારી બાજુ એ પાકા સરવૈયાનું મુખ્ય શીર્ષક છે. એના પેટા શીર્ષકમાં શેર હોલ્ડરના ભંડોળો અને શેર હોલ્ડરના ભંડોળોની અંદર શેર મૂડી અને અનામતનો વધારો, એમાં 3 લાખ રૂપિયા લેવાના આવશે. એટલે આપણું નફા નુકસાનનું પત્રક આખું તૈયાર થઈ ગયું. હવે જમા બાકીની અંદર હવે આપણે પાકું સરવૈયાનું પત્રક તૈયાર કરશું. એટલે પાકા સરવૈયાના પત્રકનું સૌથી પહેલું હેડિંગ તો કે ઇક્વિટી અને જવાબદારીઓ. શું આવશે? ઇક્વિટી અને જવાબદારીઓ. આ ઇક્વિટી અને જવાબદારીઓ, તો ઇક્વિટી અને જવાબદારીઓમાં સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, પછી ઇક્વિટી શેરના બાકી હપ્તા હોય તો, પ્રેફરન્સ શેરના બાકી હપ્તા હોય તો એ બાદ થાય, અને શેર જપ્તી ખાતું શું થાય? પ્લસ થાય. એટલે અહીંયા આપણને ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી આપણને આપી છે અહીંયા 7,50,000 આપી છે. એ સિવાય બરોબર છે. આ 2 વાર એકને એક ટોપિક રિપીટ થયો છે એટલે એ તમારે દૂર કરવાનો રહેશે. જો પાકા સરવૈયામાં આ નફા નુકસાનનું પત્રક પૂરું થયું અને હવે શું શરૂઆત થઈ? પાકું સરવૈયું. શેની શરૂઆત થઈ? પાકા સરવૈયાનું. પાર્થ લિમિટેડનું આ પાકું સરવૈયું છે. આ પાકા સરવૈયામાં જુઓ, પાકા સરવૈયાનું શીર્ષક ઇક્વિટી ને જવાબદારી, એનું મુખ્ય શીર્ષક શેર હોલ્ડરના ભંડોળો, અને આ પેટા શીર્ષક શેર મૂડી અને અનામત અને વધારો. બરાબર છે. એમાં શેર મૂડીની અંદર આપણે દર્શાવી દીધા, કેટલા દર્શાવી દીધા? 7,50,000. હવે ત્યારબાદ આપણે હમણાં નફા નુકસાન ખાતું બનાવ્યું હતું ત્યારે આપણે ચર્ચા કરી કે નફા નુકસાન ખાતાની બાકી અહીંયા લઈ આવવાની રહેશે. એટલે નફા નુકસાન ખાતાની બાકીમાં કેટલા આવશે? જમા આ 3 લાખ રૂપિયા. હવે એક જે જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે, તો અનામત અને વધારાની બાજુ જામીનગીરી પ્રીમિયમ આવે છે. તો એ ફરી એકવાર તમને યાદ કરી દઉં, અનામત અને વધારોમાં કઈ કઈ વિગત આવે છે? તો કે જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, અનામત ભંડોળ, કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ
રોકડ વધઘટ અનામત, પછી નફા નુકસાન પત્રકમાં ખોટ હોય તો તે આવશે. આટલી વિગતો અનામત અને વધારાઓમાં આવશે. એટલે આ પૂરું થાય એટલે ઇક્વિટી ને જવાબદારીઓ, એમાં શેર હોલ્ડરના ભંડોળો, એમાં બે વિગત આપણે લખી નાખીએ, ઇક્વિટી શેર મૂડી, જામીનગીરી પ્રીમિયમ અને નફા નુકસાન ખાતાની બાકી. એટલે આનું ટોટલ આવશે 11,10,000. કેટલો ટોટલ આવશે? 11,10,000. અને ત્યારબાદ આવશે બિનચાલુ જવાબદારી. શું આવશે? બિનચાલુ જવાબદારીની અંદર 3 વિગતો આવશે: લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. હવે લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે કોઈ પણ બેંક પાસેથી આપણે લાંબા ગાળાની લોન લીધી હોય, મુદ્દતી લોન હોય, બોન્ડ્સ બહાર પાડ્યા હોય, જાહેર થાપણો હોય, ડિબેન્ચર બહાર પાડેલા હોય, તે બધું આવશે. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓની અંદર માત્ર 2 જ વિગત આવે: એક ડિબેન્ચર પરત પ્રીમિયમ અને બીજું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કઈ 2 વિગત આવશે? એક ડિબેન્ચર પરત પ્રીમિયમ અને બીજું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. અને લાંબા ગાળાની જોગવાઈઓમાં કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા, કામદાર નફા ભાગ ભંડોળ, પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી ફંડ વગેરે બધું એમાં આવશે. પણ હવે આપણે રકમમાં જોઈએ. રકમની અંદરથી આમાં આપણે એવું બીજું કંઈ આપેલું છે? રકમની અંદર આ બધું જમા બાકીમાં હોય. શેમાં હોય? જમા બાકીમાં તમે જુઓ, વેચાણ આવી ગયું, જામીનગીરી પ્રીમિયમ આવી ગયું, શેર મૂડી આવી ગયું, અન્ય ઉપજ આવી ગયું. તો લાંબા ગાળાના ઉછીના નાણાં આપણને આપ્યા છે. એક જ વિગત આપણને આપી છે. કઈ? તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ આપણને આપેલી નથી. રેડી? બરોબર છે. હવે એને આપણે પાકા સરવૈયામાં આ બાજુ દર્શાવી દઈએ. એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુ તમારા જે 2 શીર્ષક, એક શેર હોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારી પૂરું થઈ ગયું. અને હવે ત્રીજું આવશે. શું આવશે? ચાલુ જવાબદારીઓ. શું આવે? ચાલુ જવાબદારીઓ. હવે ચાલુ જવાબદારીની અંદર તમે જાણો છો કે એક ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે કેશ ક્રેડિટ હોય તો, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો, ટૂંકા ગાળાની લોન હોય તો, લેણદારો, દેવી હુંડી, વેપારી દેવાની અંદર ટૂંકા ગાળાના ઉછીના નાણાંની અંદર 12 માસ કરતાં ઓછા સમય માટે કોઈ પણ આપણે નાણાં ઉછીના લીધા હોય તો તે, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ વગેરે. અને વેપારી દેવાની અંદર 2 જ વસ્તુ: લેણદારો અને દેવી હુંડી. અન્ય ચાલુ જવાબદારીમાં તો હવે તમને યાદ રહી ગયું છે, કોઈ પણ પ્રકારના ખર્ચા ચૂકવવાના બાકી હોય, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય, અગાઉથી મળેલ આવક હોય કે અગાઉથી મળેલ શેરના હપ્તા હોય, ગ્રાહકો પાસેથી એડવાન્સમાં રકમ મળી હોય, અથવા આવતા 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચરનું પ્રીમિયમ હોય, તો એ બધું અહીંયા અન્ય ચાલુ જવાબદારીમાં આવશે. અને ટૂંકા ગાળાની જોગવાઈની અંદર તો ફિક્સ જ છે. એક આવશે કરવેરાની જોગવાઈ, બીજું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, ઇક્વિટી ડિવિડન્ડ, જેને તમે સૂચિત ડિવિડન્ડ તરીકે ઓળખો છો. એટલે તમારો ટોટલ શું થયો? તો કે ઇક્વિટી અને જવાબદારી બાજુમાંથી ત્રણેયનો સરવાળો કરો તો 17,25,000 ઇક્વિટી અને જવાબદારી બાજુનો સરવાળો થશે. હવે આપણે રકમની અંદર જોતા જઈએ. રકમની અંદરથી કઈ વિગતો બાકી છે? જમા બાકીમાં તો આપણે બધી લઈ લીધી છે. જમા બાકી જોતા જઈએ. સૌથી પહેલું વેચાણ, તો કે વેચાણ આવી ગયું. પછી જામીનગીરી પ્રીમિયમ, તો કે આવી ગયું. વેપારી દેવા 90,000 હમણાં આપણે લઈ લીધા. ઇક્વિટી શેર મૂડી આવી ગયો. વેપારી દેવા ઇક્વિટી ફરીવાર આવે છે, આવી ગયું. અન્ય ઉપજ આપણે ક્યાં લીધું હતું? અન્ય ઉપજને આપણે લીધું હતું વેચાણ માઇનસ વેચાણ પર પ્લસ અન્ય ઉપજ હતું ત્યાં લીધું હતું. લાંબા ગાળાના ઉછીના નાણાં પણ આવી ગયા. એટલે કે જમા બાકી બધી પૂરી થઈ ગઈ. હવે મિલકત બાજુમાંથી કર્મચારી લાભના ખર્ચા નફા નુકસાનમાં આવી ગયા.
આ માલ સામગ્રી ચાલુ મિલકતમાં આવશે. આ વયું ગયું કાયમી મિલકતો. મિલકતો બાજુ સૌથી પહેલાં તમારે જે કાંઈ લખવાનું હોય એ આવે સૌથી પહેલું કાયમી મિલકતો. મિલકતોમાં બિનચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતોનું પેટા શીર્ષક હશે કાયમી મિલકતો. કાયમી મિલકતોના બે ભાગ પડે, એક દ્રશ્ય અને બીજું અદૃશ્ય, પરંતુ અહીં માત્ર દ્રશ્ય મિલકત જ આપી છે. એટલે કાયમી મિલકતમાં સૌથી પહેલાં એક જ વિગત આપણે લખવાની રહેશે. એક જ વિગત આપણે લખવાની રહેશે. જોવો તો છે કે મિલકતો બાજુ મિલકતો, બિનચાલુ મિલકતો, કાયમી મિલકતો. કાયમી મિલકતોના બે ભાગ, દ્રશ્ય અને અદૃશ્ય. અદૃશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર વગેરે. એટલે કાયમી મિલકતો 12 લાખ થશે. ત્યારબાદ બિનચાલુ મિલકતની અંદર કુલ આપણે 4 ભાગ પડે છે. એક કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો. તો કે બિનચાલુ રોકાણો એટલે શું? તો કે 12 માસથી વધુ સમય માટે કોઈ પણ બીજી કંપનીના શેરની અંદર, કોઈ પણ બીજી કંપનીના ડિબેન્ચરની અંદર રોકાણ કરેલું હોય તો તે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી હોય તો તે 12 માસથી વધુ સમય માટે, અને સરકારી જામીનગીરીઓ કે જેમાં પણ 12 માસથી સમય માટે તમે રોકાણ કરેલું હોય. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોય, 12 માસ કરતાં વધુ સમય માટે રોકાણ કરેલું હોય તો. હવે માની લ્યો અન્ય કંપનીના શેર, ડિબેન્ચર, ફિક્સ ડિપોઝિટ, સરકારી જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, જો આ બધામાં 12 માસ કરતાં ઓછા સમય માટે રોકાણ કર્યું હોય તો એ ચાલુ રોકાણોમાં આવી જાય, બિન એમાંથી નીકળી જશે. અને લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો કે લાંબા ગાળાની લોન અને ધિરાણનો મતલબ કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. તમે તમારા કર્મચારીઓને 12 માસથી વધુ સમય માટે લોન આપી હોય, ડિરેક્ટરને લોન આપી હોય તો તે. અને હમણાં આપણે નફા નુકસાન ખાતું બનાવતા હતા ત્યારે આપણે ચર્ચા થઈ હતી કે અન્ય બિનચાલુ મિલકતો એટલે શું? તો અન્ય બિનચાલુ મિલકત અને ચાલુ મિલકતો બંને મળતું આવે. એમાં ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન ને વિકાસ ખર્ચ. જો આ 12 માસ બાદ માંડી વાળવાનો હોય, શું 12 માસ બાદ માંડી વાળવાનો હોય તો અન્ય બિનચાલુ મિલકતમાં આવે, નહીતર આવે નહીં. એટલે કાયમી મિલકતોની અંદર એક દ્રશ્ય આવ્યું, બિનચાલુ રોકાણ આવ્યું, બીજું કાંઈ આવતું નથી. તો આ બંનેનો ટોટલ આપણે કરીએ એટલે ટોટલ થશે 14,10,000. આ કોનો ટોટલ આવ્યો? બિનચાલુ મિલકતનો. હવે આપણે જોવાનું છે ચાલુ મિલકતો. હવે આપણા રકમની અંદરથી કઈ કઈ વિગતો બાકી છે જોતા જાય, અને ઉધાર બાકીમાંથી જ આપણને બધું મળશે. ક્યાંથી મળશે? ઉધાર બાકીમાંથી. ઉધાર બાકીમાંથી જુઓ, એક આપણને મળશે માલ સામગ્રી લેશું, બરોબર છે. પછી લેશું વેપારી લેણા લેશું, માલ સામગ્રી લેશું, વેપારી લેણા લેશું. પછી આગળ જોતા જઈએ, આ વેપારી લેણા ફરીવાર રિપીટ થયું છે. પછી આપણે લેશું રોકડ અને બેંક સિલક લેશું, બરોબર છે. રેડી? એટલે એનો મતલબ છે કે ચાલુ ઓલામાં ચાલુ મિલકતની અંદર 3 જ વિગત આવી છે. કેટલી મિલકત? 3 જ વિગત છે. અહીં 3 વિગત ચાલુ મિલકતમાં. આમ એના 3 ને 3 6 ભાગ. ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. 3 વિગત જ અહીંયા દર્શાવવાની છે. એટલે એનું ટોટલ થાય 3,15,000. કેટલો થશે ટોટલ? 3,15,000 ટોટલ એનો થશે. પરંતુ તમને એક બીજી વસ્તુ યાદ રહી ગઈ હશે હવે, કે ઉધાર બાકીનો મતલબ છે મિલકતો અથવા તો ખર્ચા. જમા બાકીનો મતલબ છે કાં જવાબદારી હોય અને કાં આવક હોય. આ ચાલુ રોકાણો એટલે ક્યાં? હમણાં મેં જે તમને વાત કરી હતી, કોઈ પણ અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, વેચાણપાત્ર જામીનગીરી, સરકારી જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોય,
બાંધી મુદતની થાપણ હોય, એમાં 12 માસ કરતાં ઓછા સમય માટે રોકાણ કર્યું હોય તો એ ચાલુ રોકાણો કહેવાય. માલ સામગ્રી તો કે આપણી પાસે તૈયાર માલ માટેનો સ્ટોક હોય, વેપાર માટેનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલ માટેનો સ્ટોક હોય, કાચા માલનો સ્ટોક હોય, છૂટા ભાગો, છૂટા ઓજારો, વપરાશી સ્ટોર્સ, માર્ગસ્થ માલ, આ બધું શેમાં આવશે? માલ સામગ્રીની અંદર આવશે. વેપારી લેણાની અંદર તો બે જ વિગત, એક દેવાદારો અને બીજું લેણી હુંડી. રોકડ અને રોકડ સમકક્ષના નામ પ્રમાણે રોકડ સિલક, બેંક સિલક, ચેક અને ડ્રાફ્ટ જો આપણી પાસે હોય તો તે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણનો મતલબ શું છે? તો કે 12 માસથી ઓછા સમય માટે આપણે કોઈ વેપારીને એડવાન્સ આપેલા હોય, આપણે કર્મચારીને લોન આપેલી હોય તો તે. અને અન્ય ચાલુ મિલકતો, કોઈ પણ પ્રકારના ખર્ચા આપણે અગાઉથી ચૂકવી દીધા હોય તો એ અન્ય ચાલુ મિલકતોની અંદર આવે. મળવાની બાકી કોઈ પણ આવક હોય તો એ અન્ય ચાલુ મિલકતમાં આવે. અને એ સિવાય ફરી એકવાર યાદ કરાવી દઉં કે જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ 12 માસની અંદર માંડી વાળવાનો હોય તો શેમાં આવશે? અન્ય ચાલુ મિલકતની અંદર આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ આનો ટોટલ 17,25,000, આનો ટોટલ પણ 17,25,000, બે બાજુ સરવાળો મળી ગયો એટલે તમને 11 માર્ક મળી ગયા. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા સાથે આ જે પ્રકરણ છે કંપનીના વાર્ષિક હિસાબો અહીંયા પૂરું થઈ જશે. તેમ છતાં પણ હું વધારાના એક્ઝામ્પલ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને નફા નુકસાન ખાતાના એક્ઝામ્પલ અને બોર્ડની પરીક્ષાના એક્ઝામ્પલ તમને હું પાછા વેકેશન દરમિયાન મોકલીશ. અનુકૂળતાએ આપની જોઈ લેશો. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય, કોઈ વિગત ન સમજાતી હોય તો વોટ્સઅપ કરશો, મેસેજ દ્વારા જાણ કરશો, કોલ કરીને પણ આપ પૂછી શકો છો. બરાબર છે? અને લેક્ચર તમને એમ લાગતું હોય કે ના સાચે જ આ લેક્ચરમાં મજા આવી તો લાઈક કરજો અને બીજાને પણ કહેજો કે ના તું લેક્ચર જો કંપનીના વાર્ષિક હિસાબો શીખવા માટે. બરાબર છે? હું તમારા સહકારની આશા સાથે નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. થેન્ક યુ વેરી મચ.